રામ રામ સીતારામ અને જય માતાજી અને હર હર મહાદેવ। આજે ભાઈ આપણે આવી ગયા વાડીએ અને આપણી તુવેર જે રવિવારના વાવી કરશે તારીખ 4 રવિવાર અને બપોર પછી વાવી હતી। જે આપણે જૂનાગઢ ગયા હતા તે પછી બપોર પછી તુવેર વાવી હતી। હવે આજે રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર એટલે વારથી થયા 6 દિવસ થઈ ગયા અત્યારે। તો હવે હું તુવેરની પોઝિશન છે એ હું તમને વિડીયોમાં બતાવી, તો પ્લીઝ વિડીયોમાં આગળ બન્યા રહેજો। માતાજી ભાઈ આવી ગયા આપણે ખેતર આવ્યા। હવે તુવેર જે આપણે આ માંડવી મગફળી થઈ 43 દિવસની, 1 મહિનો અને 13 દિવસ, અને આ છે આપણો આંતરિક પાક તરીકે તુવેર। એ મેં તમને કીધું હતું કે આજે આપણે તુવેરનો ઉગાવો કેવો છે તે જોઉં। જો આ પોઝિશન છે અત્યારે તુવેરની, જો અત્યારે કમ્પ્લીટ આ ઝીણી ઝીણી સેટ સુધી દેખાય આવું કામકાજ છે ભાઈ તુવેરનું। અને આ છે અમારી મગફળી જે 43 દિવસ ચાલી અને 3 દિવસ થયા, આવું પોઝિશન છે જો ભાઈ આ તુવેરનું। ત્યારે બીજામાં પાટલામાં હાલે જાય આપણે, જો આ પોઝિશન આ પ્રમાણે ઉગતી આવે હજી, જો આ રીતે કમ્પ્લીટ હાયર દેખાય, જો આ પોઝિશન છે તુવેરની। અને આ રીતે છે મગફળી જે 15ની જારી, 15ની જારી એ વાવી ગશે ભાઈ, 1 મહિનો અને 13 દિવસ થયા ભાઈ। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ, જય જવાન જય કિસાન મિત્રો, અને લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો। આમાં જે અમુક ઠેકાણે દેખાણી નથી તુવેર, એનું કારણ છે કે જો આ રીતે કોઈ પણ ઢેફું હોય નીચે ઉગે દેખાડીએ તો જો આ રીતે આમાં સોટી ગયા હોય પેલા, જો આ કેમ કોટો તૂટી ગયો એ રીતે પોઝિશન હોય ભાઈ। પણ લગભગ તો નીકળી જાય ટોટલ તુવેર, એવું દેખાય કામકાજ, વાંધો તો નહીં આવે ભગવાનની દયાથી ભાઈ। જો આ પોઝિશન અત્યારે લગભગ તો તુવેર ઝીણી ઝીણી કેમ જાણે વાવી ગયેલું હોય સરેડીના જીની જેમ છે। આ જો જે આપણે છંટકાવ કર્યો હતો એમોનિયા સલ્ફેટનો, ત્યારે એક રેડો આવી ગયો હતો, એટલે જો આ રીતે અમુક પાંદડામાં પાણી ભરાઈ ગયેલું હોય, જો આમાં કંઈ નથી અને આમાં પાણી ભરાઈ ગયેલું હોય એમાં સે ડાયટ લાગી ગયેલ છે, પણ એનાથી આખું માંડવીનો કલર બદલાઈ જાય આપણે એમોનિયા છાંટીએ એટલે। જો આ રીતે ક્યાંક પાણી ભરી ગયેલું હોય ત્યાં કોક જો આ રીતે પાંદડામાં દાઈશ પડી હોય, પણ એ તો બધી કવર થઈ જાય એના અમુક, પ્લસ આપણી માંડવી આખી એમ માનો કે લીલી હેવાર કરી દીધી એમોનિયા ખાતર છાંટવા પછી। બહુ મસ્ત રિઝલ્ટ છે એમોનિયાનું। અને આ બાજુથી આપણે શરૂઆત કરી હતી તુવેરની, તો આ બાજુ સેજ મને એમ છે કે બહુ વ્યવસ્થિત દેખાતું હોય છે। જો આ રીતે છે, આમાં પણ ઉગાવો, જો આ રીતે દેખાય ઉગાવો તુવેરનો મસ્ત। નીચે ફોન રાખીએ તો તમને બધાને કમ્પ્લીટ દેખાતો હશે। જો આ પોઝિશનમાં છે તુવેર ઉગી ગઈ। આપણે પાછળની સાઈડ પાછા ફર્યા તો એમાં પણ જો આ રીતે ઉગાવો દેખાય। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ, જય જવાન જય કિસાન। આ છે અમારી ગીરની રોનકભાઈ મોજે દરિયા। જો આ બાજુથી આપણે શરૂઆત કરી હતી પહેલી વાવવાની, આમાં સેજ વધારે વ્યવસ્થિત દેખાય, કારણ કે તુવેરમાં 1 કલાકનો ફેર પડે। અને આ છે અમારી મગફળી ભાઈ, ઘટે નહીં હે માતાજી ભાઈ। આવી ગઈ આપણે બીજે ખેતર, આ 2.5 વીઘાનું ખેતર છે ભાઈ। એ જોરો આ પારો આવી ગયો ભાઈ, અને આ બાજુ પીઢિયા, અને આશીષભાઈ ધીરે ધીરે હાલ્યા જાય ને આપણે હાલ્યા જાય પાછળ। આ તુવેર તો આવી ગયેલ છે કેદીની જ, જો આમાં આ રીતે હાર દેખાય, જો આ પોઝિશનથી આમાં તુવેર દેખાવે તો વર્ગી ગઈ લાગટ, સારું ભાઈ 2 દી વરાપ રહી જાય તો મેળે આવી જાય। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ, આમાં પણ એમોનિયા નાખ્યું હતું ભાઈ ખાતર, અડધામાં થોડુંક
તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. જો આપણે આ એક આપણા થાંભલો છે ભાઈ, અહીંથી જો વ્યવસ્થિત હાર દેખાય, આ બાજુ પણ વ્યવસ્થિત હાર દેખાય, એટલે દેખાય તો ગઈ શેરસા પારવી બારવી થાય તો કુંજાણ પણ બહુ નહીં વાંધો આવે. એ મૂંડાનો ભાગ છે ત્યાં જો આશીષભાઈ ધીમે ધીમે ખાતર નાખે, યુરિયા નાખી દે ભાઈ, તો મૂંડો નીચે ઉતરી જાય. થોડેક સુધી લઈએ, થોડેક સુધી જવા દે, પછી હલાવી નાખ એટલે પાંદડામાંથી વહી જાય. રેડી રેડી હેઠે ઉતરી જાય ને, જો આ છે ને જ્યાં નીચે આમ આમ કરી નાખાય. હા રેડી, ત્યાંથી લઈ લે લાગે જ્યાં સુધી બીજી સાઈડમાં. હા રેડી. જો આ રીતે ભાઈ ખાતર નાખવાનું કામકાજ હાલે. મુરીએ નાખી દે, એમાં બહુ વાંધો નથી. આ 3માં જ છો, 2 આયરા થાંભલો છે ભાઈ, એટલે વધારે નુકસાન છે. જો આ રીતે સુકાઈ ગઈ. આમાં મૂંડા છે, જો આ રીતે મૂંડા હોય ને એ ડારાને કાઢી નાખે, બસ એમાં થોડે સુધી નાખી દે અને આયરમાં નાખી દઈએ. એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું તો કદાચ તેમાં મૂંડો જોવા પણ મળે કાંસલા. જો અત્યારે આનો મૂર્યું જ નહીં હોય, એમાં નાખી દઈએ. મૂરિયા કાપી ગયા, દેખાય? જો આ મૂરિયા છે કટાણે, તો આમાં ક્યાંય કંઈ દેખાતું તો નથી, પણ હશે એ ફાઇનલ. જો આ એટલા ડારા ફેલ થઈ ગયા. બધા નાખી દે આશીષભાઈ એટલે સુધી. આ એક રહી ગયો ભાઈ આશીષભાઈ તારી પાછળ. કમ્પ્લીટ ખાતર નખાઈ જાય તો મૂંડા ખાતરને લીધે સેજ ઊંડા ઉતરી જાય, એવું અમારે તો રિઝલ્ટ આવે ભાઈ. તો આ અમે પ્રયોગ કરીએ, મૂંડા આવે તો ખાતરનું કામકાજ પૂરું થઈ જાય. આ રીતે જે આપણે 2.5 વીઘાનો પ્લોટ છે ભાઈ, અમારી તુવેર તો દેખાય. તો આપણે રાત પાડી ભાઈ રખોલ આવ્યા હતા ત્યારે અહીંથી લીલ ઠેકી ગયો હતો, અહીંથી સીધો ઠેકી આ વાયર ઢીલો પડી ગયો. આ બાજુ એના પગલાં દેખાતા અહીં છે. હા સાટી દે. હા એમ જરાક વધારે ઝટકી મારી ને બેટા તો પાંદડામાં ન છોટે. ધીરે ધીરે સાઈટે જા, પછી લેતો જાય. હમણાં લીલા આવી ગયું તો હેઠે ને હેઠે જ લાગે ને, વસારેથી નથી લાગતો ભાઈ. આશીષભાઈ ધીરે ધીરે નબળી માંડવી છે એમાં ભાઈ થોડું ખાતર નાખ દે, તો નબળી માંડવી છે એ થોડીક વ્યવસ્થિત થઈ જાય. તેથી એમોનિયા તો મારી ગયા હતા કાં ભાઈ, પણ થોડુંક યુરિયા લઈ આવ્યા. યુરિયા ખાતર છે ભાઈ, થોડુંક સટાઈ જાય તો વાત પતે. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલને. જે નવા મિત્રો હોય લોંગ વિડીયોમાં ભાઈ સપોર્ટ કરજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન ભાઈ. આશીષભાઈને હવે ખાતર પતી ગયું ને અમે આ તમને ખરીનો વિભાગ છે, આમાં શું પોઝિશન હોય મગફળીની જોઈએ. આમાં દાઢાનું ને એવું તો બહુ મસ્ત પ્રમાણ છે ભાઈ. જો અત્યારે ઉપરથી એટલેથી આ રીતે દાઢા ફૂટે. અને અહીંયા આપણે જોઈ લઈએ કાં આશીષ શું છે ઉગાવાનું ખબર પડી જાય. અહીં દેખાય તો ખરી બહુ વ્યવસ્થિત તું હે. જો આ રીતે ઝીણી હાર દેખાય. આપણે વાડીનો વિભાગ છે, બીજું ખેતર જે 2.5 વીઘાનું છે તે. જો આ રીતે આમાં તુવેર દેખાય ઝીણી. કાલે લગભગ બધી કમ્પ્લીટ દેખાઈ જાય ને આશીષભાઈ. તો અમે આશીષભાઈ આટો મારવા આવ્યા હતા વાડીએ, અને વાડીનો લોગ બનાવ્યો ભાઈ, તુવેર કઈ રીતે ઉગી તે. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. અહીં પણ બહુ મસ્ત માંડવી છે ભાઈ વાડીમાં, જ્યાં એવાર ખાતર આપણે ભર્યું હતું. જો આ રીતે જ્યાં ફોરી જમીન હોય ત્યાં ફટાકે નીકળી જાય તુવેર કાં આશીષ. કાલે લગભગ આખું કમ્પ્લીટ થઈ જાય ભાઈ. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ. આ બાજુ આશીષભાઈ શેકિંગ કરી જાય ને આપણે પાછળ હાલે જાય. 37 માંડવી
43 દિવસ અને તુવેરને થયા 6 દિવસ, જે રવિવારે વાવી ગયેલ છે 4 તારીખના. તો લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન, જય કિસાન.